નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક વિભાગોમાં હવે કોન્ટ્રાક્ટ બેઝ ભરતીની શરૂઆત કરી દેવામાં આવી છે, જેની શરૂઆત ગત વર્ષે સરકાર દ્વારા મિત્રો શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયકોની ભરતી કરીને કરવામાં આવી હતી શ્રી ગણેશ. અને મિત્રો હવે બીજા ફેઝમાં ગુજરાત એસટી નિગમ કે જે ગુજરાત સરકાર હસ્તગતનું એક બોર્ડ છે, નિગમ છે, તેમાં પણ મિત્રો ડ્રાઈવરો અને કંડક્ટરની જે ભરતી છે તે કોન્ટ્રાક્ટથી કરવાની મિત્રો સરકાર દ્વારા જે છે તે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવી છે. અને સરકાર દ્વારા મિત્રો એસટીના નિવૃત્ત કર્મચારીઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મિત્રો જે છે તે ડ્રાઈવર અને કંડક્ટરોને ભરતી કરવાનું જે છે તે મિત્રો હાલ આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે અત્યારે હાલ ભરતી ચાલી રહી છે તે મિત્રો ચોક્કસથી એનો ટાઈમ જે છે તે લંબાવવાનો છે. અને સાથે જ મિત્રો ભવિષ્યમાં જે છે તે કંડક્ટર અને ડ્રાઈવરોની જગ્યાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ભરતી નાની આવવાની શક્યતાઓ આના લીધે દેખાઈ રહી છે મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો ગુજરાત સરકારના જે 16 ડિવિઝન છે ગુજરાત એસટી નિગમના, તેમાંથી એક ડિવિઝનમાં મિત્રો જે છે તે ડ્રાઈવર અને કંડક્ટર માટેની જે છે તે ભરતીનું મિત્રો આયોજન આગોતરું હાથ ધરવામાં આવ્યું છે. તો જાણીએ મિત્રો કયા ડિવિઝનમાં ભરતી જે છે તે કરવાની છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. જો તમે નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને મિત્રો બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન અંગેની યોજનાનો પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો એસટીના નિવૃત્ત કર્મચારીઓની 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરાશે. ઓપરેશનલ સ્ટાફની અછત હોવાથી એસટી નિગમ દ્વારા લેવાયેલું પગલું. મિત્રો સરકારને હાલ જે છે તે કાયમી ભરતી કરવામાં જે છે તે રસ ઓછો હોય તેવું આ ભરતી પરથી દેખાઈ રહ્યું છે. કારણ કે ગત વર્ષે મિત્રો સરકારે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 32,000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી હોવા છતાં શિક્ષકોની જે છે તે મિત્રો જ્ઞાન સહાયક રૂપી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની ભરતી કરી દીધી છે. એટલે કે ભવિષ્યમાં હવે જે શિક્ષકોની ભરતી છે તે મિત્રો ખૂબ જ ઓછી અને સરકાર દ્વારા તેના પર રસ ઓછો દાખવવામાં આવશે. તેનું મિત્રો શ્રી ગણેશ આપણે શિક્ષણ વિભાગથી થયા હતા તેનું બીજું પગલું મિત્રો હાલ એસટી નિગમમાં આવ્યું છે. અને ગુજરાત એસટી નિગમ દ્વારા મિત્રો એસટી નિગમમાં જે ડ્રાઈવર અને કંડક્ટર તરીકે નોકરી ફરજ બજાવી અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે તેમણે 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવાનું જે છે તે મિત્રો આયોજન હાલ આગોતરું હાથ ધરવામાં આવી રહ્યું છે. મિત્રો વાત કરીએ વડોદરા ડિવિઝનની, તો જીએસઆરટીસીમાં 16 ડિવિઝન છે, તેમાંથી વડોદરા ડિવિઝનમાં 66 ડ્રાઈવર અને 87 કંડક્ટરની કોન્ટ્રાક્ટની ભરતી થશે. મિત્રો હાલ વડોદરા ડિવિઝનમાં 66 ડ્રાઈવર અને 87 કંડક્ટરોની જે છે તે મિત્રો અછત હોવાથી આ 66 ડ્રાઈવર અને 87 કંડક્ટરોની કોન્ટ્રાક્ટની ભરતી થશે. મિત્રો ભરતી પ્રક્રિયામાં 4 થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે, જેથી નિગમે આ ભરતી માટે મંજૂરી આપેલી છે. એટલે કે હાલ જે ચાલી રહી છે ડ્રાઈવર કંડક્ટરની ભરતી તે લોકસભાની ચૂંટણી મિત્રો આગામી 2 મહિનામાં આવવાની છે, એટલે એપ્રિલ મેમાં. તો મિત્રો તેના સમય જોતા જે છે તે આગામી આ ભરતી છે જે ડ્રાઈવર અને કંડક્ટરની તેને પૂર્ણ થતા મિત્રો ડિસેમ્બર 2024નો સમય પણ લાગી શકે છે. કારણ કે ડ્રાઈવર માટેની લેખિત પરીક્ષા લેવાઈ ચૂકી છે, પરંતુ તેનું હજુ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું માર્ક્સ જે છે તે મેરિટ બહાર આવ્યું નથી. જ્યારે કંડક્ટરનું તો હજુ લેખિત પરીક્ષાનું મેરિટ પણ બહાર આવ્યું નથી. આ સમય જોતા એવું લાગી રહ્યું છે કે આ તમામ ભરતીઓ, બંને ભરતીઓ જે છે તે મિત્રો ડિસેમ્બર 2024 સુધીમાં જો એસટી નિગમ પૂર્ણ કરે તો પણ મિત્રો ખૂબ જ સારું કહેવાય. કારણ કે ગત ભરતીઓનો ઇતિહાસ જોતા એસટી નિગમની જે ભરતીઓ છે તે અન્ય વિભાગો કરતાં ખૂબ જ લાંબી ચાલી રહી છે. કારણ કે ગત વર્ષે જે ડ્રાઈવરની અને કંડક્ટરની ભરતી થઈ હતી તેમાં ડ્રાઈવરોને તો જલ્દી હાજર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ કંડક્ટરની ભરતી 2019 નવેમ્બરમાં જાહેર થઈ હતી. અને જે ઓર્ડર છે તે મિત્રો કોરોના જેવો વિકટ પરિસ્થિતિ આવતા 2020માં અને પરીક્ષા 21માં સપ્ટેમ્બરમાં લેવાઈ અને ઓર્ડર જે છે તે મિત્રો એપ્રિલ 2022માં આપવામાં આવ્યા હતા. એટલે કે લગભગ મિત્રો જે સમયગાળો છે તે મિત્રો 2 થી 2.5 વર્ષનો સમયગાળો એમાં લાગી ગયો હતો. મિત્રો આ જોતા મિત્રો એસટી નિગમે હાલ જે સ્ટાફની અછત પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી શરૂ કરી છે, જેનો શ્રી ગણેશ વડોદરા ડિવિઝનથી થયા છે. અને વડોદરા ડિવિઝનમાં હાલ 66 ડ્રાઈવર અને 87 કંડક્ટરની કોન્ટ્રાક્ટની ભરતી થશે. મિત્રો જાન્યુઆરીમાં નિવૃત્ત થયેલ અને જૂન 2024માં નિવૃત્ત થનાર પણ અરજી કરી શકે છે. એસટી વિભાગમાં ઓપરેશનલ સ્ટાફની અછત અને આગામી લોકસભાની ચૂંટણીમાં એસટી બસની ફાળવણી આપવી પડે તેવું હોવાથી મિત્રો સમસ્યાના નિવારણ માટે એસટી નિગમ દ્વારા કર્મચારીઓની કોન્ટ્રાક્ટ હેઠળ ભરતી કરવા માટેની મંજૂરી આપી છે. આગામી લોકસભાની ચૂંટણીઓમાં પડઘમ પગલે તેની તૈયારીઓ એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી માટે ઈવીએમ મશીન ગ્રામ્ય વિસ્તારમાં અંતરિયાળ મતદાન મથક સુધી પહોંચાડવા માટે એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે મતદાન થયા પછી ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવા માટે એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે એસટી બસોની માંગ કરવામાં આવતા બસો ફાળવવામાં આવે છે, પરંતુ એસટી વિભાગમાં ઓપરેશનલ સ્ટાફની અછત છે, જે માટે રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે. જોકે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈને નવનિયુક્ત હાજર થતા ડ્રાઈવર કંડક્ટરોને હજુ 4 થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે. જ્યારે લોકસભાની ચૂંટણીઓ આ સમયગાળા પહેલા યોજાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા કવાયત શરૂ કરવા દેવામાં આવી છે.
એસટી વિભાગમાં ઓપરેશનલ સ્ટાફની અછત હોવાથી લોકસભા ચૂંટણી ટાળે સમસ્યા સર્જાઈ શકે છે. સ્ટાફ ઓછો હોય અને અન્ય કામગીરીમાં બસ મોકલવાનું થાય તો કેટલાક ઓપરેશનલ રૂટ કેન્સલ કરવા પડે તેવી શક્યતા ઊભી થાય છે, જેને લીધે મુસાફરોને તકલીફ પડે અને મુસાફરોનો હોબાળો થાય. આ સ્થિતિ નિવારવા માટે રજૂઆત એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા અછતની વિગતો મંગાવવામાં આવી છે, જેમાં વડોદરા ડિવિઝનમાં 66 ડ્રાઈવર અને 87 કંડક્ટર ઓપરેશનલ સ્ટાફની અછત હોવાનું જણાવાયું છે. એસટી નિગમ દ્વારા જાન્યુઆરી 2021ના રોજ નિવૃત્ત થયા હોય અને જેમને નોકરીની જરૂરિયાત હોય તેવા અને જેમની ઉંમર 62 વર્ષથી વધુ ના હોય તેવા ડ્રાઈવર કંડક્ટરની ભરતી કરવાની મંજૂરી આપી હતી, જેના પગલે વડોદરા ડિવિઝન કંટ્રોલર વિકલ્પ સર્વા દ્વારા ભરતી પ્રક્રિયા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે. વડોદરા ડિવિઝનમાં 7 ડેપો વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, ડભોઈ, કરજણ, પાદરા અને વાઘોડિયા એસટી ડેપોમાં નોકરી કરવા ઈચ્છનાર પોતાની અરજી આપી શકશે. તેઓને રેપકોર્પની વિભાગીય કચેરી દ્વારા રેડ બોલાવીને 11 મહિનામાં કોન્ટ્રાક્ટ હેઠળ નિગમના નિયમોને આધારે ભરતી કરવામાં આવશે. વધુમાં વધુ આગામી 10 દિવસમાં આગામી ઓપરેશનલ સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવનાર છે તેવું જાણવા મળેલ છે. મિત્રો કોણ કરી શકે છે અરજી? તો મિત્રો જાન્યુઆરીમાં નિવૃત્ત થયેલા અને જૂન 2024 સુધીમાં નિવૃત્ત થનાર પણ અરજી કરી શકશે. વડોદરા ડિવિઝન કોન્ટ્રાક્ટર વડોદરા ડિવિઝનલ કંટ્રોલર વિકલ્પ શર્માએ જણાવ્યું હતું કે 11 મહિના કોન્ટ્રાક્ટ હેઠળ ભરતી થશે. આ કોન્ટ્રાક્ટ હેઠળ થનારની ભરતીમાં જ્યાં સુધી નવનિયુક્ત કર્મચારી નહીં આવે ત્યાં સુધી તેમને ચાલુ રાખવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયામાં જાન્યુઆરી 2024માં નિવૃત્ત થયેલા અને ત્યારબાદ જૂન 2024 સુધીને નિવૃત્ત થનાર ડ્રાઈવર કંડક્ટર પણ અરજી કરી શકશે. લોકસભાની ચૂંટણી માટે 100 ઉપરાંત એસટી બસ પડવાય તેવી મિત્રો જે છે ધારણા છે. મિત્રો આમ મિત્રો વડોદરા એસટી ડિવિઝન દ્વારા જે છે તે હાલ ભરતી જે છે તે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર શ્રી ગણેશ કરી દેવામાં આવે છે અને આગામી સમયમાં મિત્રો બાકીના 16 ડિવિઝનમાં પણ મિત્રો જે છે તે આ રીતે કોન્ટ્રાક્ટની ભરતી થઈ જશે અને નવા જે કંડક્ટર ડ્રાઈવર છે જેઓ પરીક્ષાની રાહ જોઈને બેઠા છે હાલ લેખિતની કંડક્ટરો અને ડ્રાઈવરો જે ડ્રાઇવિંગ ટેસ્ટની તેમના માટે આ માઠા સમાચાર છે, કારણ કે સરકાર જો આવી રીતે કોન્ટ્રાક્ટની ભરતી કરશે તો હાલમાં જે ચાલી રહી છે જે ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે જે ભરતી તે મિત્રો વધુ સ્પીડ ઘટી જશે એની અને ઓર્ડર છે તે મળવામાં મિત્રો ખૂબ જ વાર લાગી શકે છે. જય હિન્દ, અસ્તુ.